જિલ્લા પંચાયતમાં જે ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ પ્રભાબેન હુળના અધ્યક્ષસ્થાને મળી હતી। આ સામાન્ય સભામાં કારોબારી, ઉત્પાદન, આરોગ્ય, શિક્ષણ, મહિલા બાળ વિકાસ, સામાજિક ન્યાયકરણ સમિતિ, સિંચાઈ સમિતિ સહિતની તમામ સમિતિમાં સભ્યોની વરણી કરવામાં આવી હતી। જોકે વિપક્ષ દ્વારા કોઈ સભ્યોની દરખાસ્ત મૂકવામાં નહીં આવતા આખરે સત્તાધારી જૂથના સભ્યોની આ વિવિધ કમિટીમાં સભ્ય તરીકે બહાલી આપવામાં આવી હતી અને તેમને અધિકાર ભોગવવા માટે સત્તા પણ આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતમાં નવી બોડી અખત્યાર થયા બાદ પ્રથમ સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના મહિલા અધ્યક્ષ પ્રભાબેન હુળના અધ્યક્ષસ્થાને મળી હતી। આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ ભાજપના સભ્યો અને વિરોધ પક્ષના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભાની શરૂઆતમાં ખાસ કરીને અલગ અલગ સમિતિની રચના કરવા માટે એલાન કરવામાં આવ્યું હતું। જે એલાન અન્વયે આજે જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સહિતની સમિતિની સભ્યોની રચના કરવામાં આવી હતી। સામે કોઈ ની દરખાસ્ત ન આવતા આખરે જે સત્તાધારી જૂથ એટલે કે ભાજપના જે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે તેની વિવિધ સમિતિમાં વરણી કરવામાં આવી હતી અને હવે આગામી મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, સભ્યોની બહાલી આપવામાં આવી છે, તેમાંથી ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી થશે। આજે તમામ સમિતિમાં જે સભ્યોની નિમણૂક થઈ છે તેમને વિધિવત રીતે જિલ્લા પંચાયત દ્વારા મળનારા તમામ જે અધિકારો અને સત્તા છે તેનો ઉપયોગ કરવા માટે પણ સત્તા આપવામાં આવી છે। સાથોસાથ જિલ્લા પંચાયતના ભવનમાં જે જૂની જર્જરિત થયેલી ગટર લાઇન છે તેને નવેસરથી બાંધકામ કરવા માટેની પણ બહાલી આપવામાં આવી હતી। સાથોસાથ 15મા નાણાં પંચ અંતર્ગત મંજૂર થયેલા જિલ્લા કક્ષાના કામોમાં સૂચિત ફેરફાર કરીને વિકાસ કામોને પણ બહાલી આપવામાં આવી હતી। 12મા નાણાં પંચ અંતર્ગત મંજૂર થયેલા વિકાસ કામોમાં જે રકમ વધારાની ફાળવવાની હતી તે પર રકમ ફાળવી અને તેમને પણ બહાલી આપવામાં આવી હતી। આમ શરૂઆતથી જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા આજે પ્રથમ મળી હતી એમાં વિકાસનો દોર શરૂ થયો હતો એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા પંચાયતના નવા મહિલા અધ્યક્ષ પ્રભાબેન હુણે જણાવ્યું હતું। મારું નામ રાજેશ આહિર છે। સર, ખાસ કરીને આજે સામાન્ય સભા જિલ્લા પંચાયતની બીજી સામાન્ય સભા હતી, કયા મુદ્દાઓને લઈને ચર્ચા આપના દ્વારા મૂકવામાં આવી? આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। એનું જાણ અમને 29 તારીખે વોટ્સઅપ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી છે, જેનો આજે અમે ડીડીઓ શ્રીને તેમજ અધ્યક્ષશ્રીને પણ જાણ કરી કે ભાઈ અત્યારે ગામડાઓમાં કચ્છના અંતરિયાળા ગામોમાં 50% નેટની પણ ઇન્ટરનેટની પણ તકલીફ છે। ત્યારે ફોન દ્વારા અથવા તો ટપાલો પણ ટાઈમથી પહોંચતી નથી, એટલે ફોન દ્વારા પણ જાણ કરવામાં આવે। આજની આ સામાન્ય સભામાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। ખાસ સામાન્ય સભા એવા સંજોગોમાં બોલાવવામાં આવે છે કે પંચાયત ધારા 144 હેઠળ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે અને એ સભામાં 1/3 બહુમતીથી સભ્યો જ્યારે અધ્યક્ષશ્રીને અપીલ કરતા હોય, વિનંતી કરતા હોય ત્યારે બોલાવવામાં આવે છે અને ખાસ મુદ્દાઓ માટે બોલાવવામાં આવતી હોય છે। ત્યારે અમારો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ આ પ્રક્રિયા તમે કરી છે 1/3 બહુમતીની કે નહીં, તો કરી હોય તો અમને આપવામાં આવે, એની જાણ આપવામાં આવે, અથવા નથી કરી તો અમારો વાંધો લખવામાં આવે। અને આજની સામાન્ય સભામાં 1 થી 11 મુદ્દા જે અલગ અલગ સમિતિઓની રચના હતી એના હતા। 15મા નાણાં પંચના હતા અધ્યક્ષસ્થાનેથી જે રજૂ થાય તે અધ્યક્ષશ્રીને અમે ખાસ વિનંતી કરી છે કે ભાઈ આ ખાસ સામાન્ય સભા સમિતિઓની રચના તો ઠીક છે, પણ છેલ્લા 3 મહિનાથી જિલ્લા પંચાયત આજે એપ્રિલ મહિનામાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ ગઈ છે, નવી રચનાઓ થઈ ગઈ છે, પ્રમુખ ઉપપ્રમુખની રચનાઓ થઈ ગઈ। 3 મહિનાથી અત્યારે આપણા જિલ્લામાં અસ્તવ્યસ્ત છે, જેમાં લોકોના પ્રશ્નો છે, કોઈ પ્રશ્ન અત્યારે આગળ વધી રહ્યા નથી, કામગીરી સંપૂર્ણ ઠપ છે। શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જો અને આ અત્યારે વરસાદ ખૂબ ખેંચાયો છે ત્યારે પાણીની પણ ગામડાઓમાં ખૂબ મોટી તકલીફો છે અને એના સિવાય રોડ રસ્તાઓ છે, ઘાસચારો છે, એના માટે પણ અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી છે કે ભાઈ તમે આના માટે ખાસ સામાન્ય સભા બોલાવો, જે કચ્છના પ્રશ્નો માટે ખાસ સામાન્ય સભા બોલાવો, માત્ર સમિતિની રચનાઓ માટે નહીં। એ અમે અધ્યક્ષશ્રીને ખાસ વિનંતી કરી છે। એટલે આવનારા ટાઈમમાં જે પણ કચ્છના પ્રશ્નો છે એના માટે સતત લડતા રહેશું। આજે જિલ્લા પંચાયત સભાખંડની અંદર સામાન્ય સભા અને બધી જ સમિતિઓની વરણી કરવામાં આવી। સર્વસંમતે આગળની જે પણ સભા હતો એની કાર્યવાહીની ઠરાવવામાં આવ્યા। બધું જ સભ્યો બધા હાજર રહ્યા
બસ બીજું કાંઈ. ખાસ કરીને કયા કયા બાબતો મહત્ત્વના નિર્ણય આજે સમિતિની રચના જ કરવામાં આવી છે અને એ સિવાયના જો કામો જે પણ છે એ આગામી સમયની અંદર લેવામાં આવશે. ખાસ કરીને આ વખતે 17 જેટલા કામોની વધારાની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી છે. કેવા પ્રકારના કામો હતા અને કેટલી ફાળવણી થઈ? 17 કામો હતા અને 8 લાખ ઉપરની મંજૂરી આપવામાં આવી છે. એ એવા કામો હતા કે આખા કચ્છની અંદર જે બાલ મંદિર છે, આરોગ્ય છે, એવા કામો હતા જે પ્રાયોરિટીમાં લઈ અને તાત્કાલિક ધોરણે એની મંજૂરી પણ આપવામાં આવી છે. ખાસ કરીને કામોની સૂચિમાં ફેરફારોનો એક મુદ્દો આખો રદ કરવામાં આવ્યો. નહીં, એ મુદ્દો રદ કરવામાં નથી આવ્યો. એ અમે અહીંયાથી બધી તાલુકા પંચાયતના અમારા જિલ્લા પંચાયતના સદસ્યો છે જે સૂચવ્યા હતા કામો એ લેવાના હતા, એની જગ્યાએ કાંઈક કામ થઈ ગયા છે તો અમારા જે જિલ્લા પંચાયતના સદસ્યો અત્યારે જે નવી બોડી છે આખી, તો એમને ત્યાં કને ખાતરી કરી અને પછી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કોઈ વિરોધ કરવાથી એનાથી કોઈ મોકૂફ કરવામાં નથી આવ્યો. અમારા બધા જ સભ્યોને અમે એને જાણ કરશું કે તમારા વિસ્તારની અંદર આ કામ હતું, તમે જોઈ લો, આ થઈ ગયું છે. તો અમે અમારી બોડીએ જે કામ સૂચવ્યા હતા એ તો બરાબર જ હતા, પણ ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કામ થઈ ગયા છે તો અમે એકવાર જોઈ અને પછી ઠરાવ કરવામાં આવશે આગામી. ખાસ કરીને આજે સમિતિઓની રચના કરવામાં આવી અને ચેરમેનોની જાહેરાત છે એ ટૂંક સમયની અંદર અમારી પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરતું હોય ત્યાંથી આવશે, એ જ થશે. ખાસ કરીને વિપક્ષે આરોગ્ય અને શિક્ષણના મુદ્દે ખાસ સામાન્ય સભાની માંગણી કરી છે. તો આ અમારા જે શિક્ષણના જ મુદ્દા હતા, જે ગ્રાન્ટ ફાળવી આરોગ્ય ખાતાની અને એ જ હતા. એ અમારા જે પણ કાર્ય કરવાના હોય છે બરાબર, એમના જે મુદ્દા હતા એ એનાથી પહેલાં તો અમે રાખ્યા હતા કે ભાઈ આ ગ્રાન્ટ છે તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય. શિક્ષણમાં હતા બાળકો બાલ મંદિર એટલે બાળકોને ભણવા માટેનું વ્યવસ્થા ઊભી થાય એના માટે હતા કામ. સાહેબ, વરસાદ ખેંચાણો છે અને ખાસ કરીને પાણીની જે તકલીફોની જે વાત આવી છે, શું કઈ રીતે પ્લાનિંગ છે? જો અત્યારે નર્મદાની કેનાલ પણ શરૂ થઈ ગઈ છે અને પીવાના પાણીનો ખાસ કરીને જે પ્રશ્ન હતો એ નર્મદા આધારિત આપણા વિસ્તારની અંદર સમગ્ર કચ્છ જિલ્લાની અંદર પાણીની યોજના છે. જે આપ સૌ જાણો છો કે લગભગ 20 દિવસથી નર્મદા કેનાલ ચાલુ છે અને એવી કોઈ અમારી પાસે પાણીની કોઈ ફરિયાદ પણ નથી આવેલી.